શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 334, હિંમતનગર, તારીખ 7/9/1981. એમાં સંત પણ કહે છે કે let all the people pleasureless the life, thereby no harm is caused to me. એમર્સન જે તત્વનિષ્ઠ પુરુષ હતો એવો તે કહે છે કે જગતના જીવોને ઠીક લાગે તે બિચારા બોલે, મને કઈ હેતું નથી. એમાં મેં એક જગ્યા લખ્યું છે, જેમનો તેમ છું, ગાત છો ને ઘરે સંગનો દોષ મને નાહી લાગે. હું તો જ્યાં છું ત્યાં છું, જેવો છું તેવો છું. હું જતો હતો આ ગુમાન કૃપા ચાતુર્માસ કરવાને નથી, કેટલાક વર્ષ પહેલાની આવ્યા છે. બસ દો ટાઈમ મેરા મોડો હતો. મને લાગ્યું કઈ આપણું મંદિરમાં કે દેખાતું નથી. અને એટલામાં એક ગાંધીએ મને વાત કરી કે અહીં એક મારવાડીની ધર્મશાળામાં મારવાડી મહાત્મા આવ્યા છે ને બહુ સુંદર પ્રવચન કરે છે. મેં ત્યારે તો હું એનો ભૂખો જ છું. એટલા માટે તો કબીરે કહ્યું ને કે મળો તો મને હરિજન મળી જાય. આ બાળકી આપણને જે વાતો કરી એ વ્યવહારિક વાતો જણાવશે, પણ એ વાતોનો મરમ શું કરતા વાસ્તવમાં જીવન મુક્ત હોય, દેહ સત્વ પર્વસ્તુથી મુકાઈને આત્મામાં સ્થિતિ હોય, એની આવી દશા હોય. આપણે બધા આત્મા કહીએ છીએ ખરા, ગાવામાં ગાયા છીએ ખરા, પણ આત્માનું ભાન નથી એટલે આપણા પર અહંકાર વર્તે છે. તો બાળકી આપણને ફરી એ પરમાણા કે વચમાં જે નરાવ કરનાર છે એ સ્થિતિને દૂર કરવી, એનું નામ ભક્તિ. આ બાળની જે વ્યવહારિક જ વાતો આપણે આગળ કરી, એ જગ્યા ઉપર આપણે રહીએ તો શું અસર થઈ જાય, કે ભાવ કેવો થઈ જાય. એવા એવા પ્રસંગોમાં સહનશીલતા જાળવી આત્મા દશામાં સ્થિર રહ્યા છે, એનું ફળ આ ભક્તિ છે. અને તમે અહમતા ને મમતા હૃદયમાં રાખીએ તો ભક્તિ કરતો ઉસકી જઈએ છીએ. ન કે આપણામાં આવો દિવસે એને પરમાણ્યું કે આ બધું તારામાં છે, આ વિશ્વ બધું તારામાં છે. એવું તું સચિત આનંદ આત્મા પરમાત્મા સ્વરૂપ છું, પણ આપણને આત્માનું ભાન નથી. એટલે આત્મા પર મળશે એનું મન કહેવાય. મનથી અહંકાર, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પ્રભાવ ઉપર આપણે વયા જઈએ છીએ. ભવ સ્થિતિમાં જઈએ છીએ એનું કારણ જો આપણે તપાસી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સચ્ચિદાનંદ આત્મા હોય એમાં ક્રોધ થાય, ઈર્ષ્યા થાય, કપટ થાય, મમતા થાય, આ કરુણા દેહનો મોહ થાય. કઈ મને પોક જ નહીં. એક વિશે તો હું જતો નથી, આવતો નથી, મરતો નથી, જન્મતો નથી, નાશ થતો નથી. એ સચ્ચિદાનંદ તમારામાં સાથે. અને આપણે બધા વધારે ભક્તિ ન કરો તો થોડી ભક્તિ, પણ તમારામાં આત્મા, આ બધામાં આત્મા ને પરમ પિતા પરમાત્મા આવો ભાવ રાખો તો અહમ ઘડી જાય આપણું. તો દાસોહમ ભાવ આવે તો આ મૂળ દશા છે, દશા પર જવાય. આ વિશ્વ તમારામાં છે એ નિશ્ચય આગળની વાત છે. ભાઈ એ વાત સાંભળી અને તમે આવો તમારામાં આત્મા, બધામાં આત્મા ના બધા ઘડી પરમાત્મા છે, પછી એકથી રાગ કરીએ, દ્વેષ કરીએ, ઈર્ષા કરીએ, એક આ પરુના દેહના મોહમાં બીજા જીવોનો પેટની ખાતર નાશ કરી નાખીએ, તો આ એ માર્ગે જવાય. ત્યારે જુઓ એ બધી વાતો પાછળ કરી અને આત્મા મારા એ અનામા આત્મા છે, બધામાં આત્મા પાડે. અને એ આત્માઓ બધા પરમાત્માના છે. આવું સ્વરૂપ છે આપણું. એ ભગવાનની ભક્તિ કરીએ તો વેર અને વિક્ષેપ ફોડે ન જડે. તમે ઘર જુઓ, ભોન જુઓ, કુટુંબ જુઓ, પરવાર જુઓ, દેશ જુઓ, પ્રદેશ જુઓ, પણ તમારો આત્મા છે એના દેહને સંબંધ નથી. બાજી એક વાત પહેલી મૂકી હતી કે ઘર છે એ ઘરધણી નથી, ને ઘરધણી છે એ ઘર નથી. કારણ આ દેહ છે એ આત્મા નથી, આત્મા છે દેહ નથી. આ લુગડો હશે એવું નથી, લુગડો હશે એ પણ હું છું. લુગડો મારો કહેવાય ખરો, અજવાઈને આપે નારો હું જુદો છું.
ત્યારે આ બધા દેહ જણા છે, આ દેહોમાં સચ્ચિદાનંદ આત્મા આવું સ્પષ્ટ તરવારને મેળ જેમ હોય એમ ચેતન આત્મા, ગ્રહજ્યોતિ આત્મા, નિર્વિકલ્પ આત્મા, સ્વરૂપ પરમાત્મા, આવો આત્મા છલોછલ ભરપૂર ભરેલો છે. એનો ભજન છે એ બધો આ ભાઈને એમનો ભજન કર્યા હતા. સચ્ચિદાનંદ રૂપ ઘટુ ઘટમાં જોયું, જો જોઉં તો એક રૂપ જણાય, મૂર્તો નાવ ઉગારો મારો, એ હું પરમાણા લખ જીવ શિવની ગુરુએ કરાવી ઓળખાયું. કારણ આપણને તો જીવ સાહેબ ઉઠવાનું નથી, શિવ એ વાત અલગ રહી, પણ આપણામાં ચેતન, જરજ્યોતિ, નિર્વિકલ્પ એવો આત્મા છે જીવ. એ નાના આ શરીરના પોજાને કોઈ નથી, આ લુગડાને મારે કોઈ નથી નીકળી રહ્યો છે. આ મકાન પર હું બેઠો છું પણ મારે કોઈ નથી. એમ આ દેહ અમે બાજી કહેતા હતા કે ઘોડો થાક્યો છે મારે. ત્યારે જો દેહ એ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આનું બનેલું પશુ કહેવાય. શરીરનો ભાવ હોય પશુ કહેવાય. જો આ શરીરમાં આવો ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે એવો ભાવ પેદા થાય તો બધામાં નિર્વૃત્તિ થાય. ભક્તિ એ બહારથી નથી આવતી. જેટલું આચરણ શુદ્ધ એટલી જ ભક્તિમાં પ્રગટ થવાની. અંતસ્કરણ હોય ઉજળું, જળ ટિમર કરી જાય, સર્વ લાગે શુદ્ધવા, એ મહાપદનો મહિમા. આ પુરુષ છે પણ નમ્રતા કેટલી છે. અહંકાર એક રૂમમાં છે, તાર ભક્તિ શું રહે? અહંકાર હોય એ જગ્યા પર ભક્તિ ન રહે, ભગવાન એ જગ્યા પર ન રહે. અત્યારે આ બોલે છે એ દશામાં રહીને બોલે છે, એ કોઈ ખ્યાલ આવે છે? અમારા બાવજી હતા એ અમને વાતો કહેતા કે આ થેડીમાં મૂકશે કરી લેશો દારૂ પીયા નથી ઉદાહરણ, પણ આપણે ખબર જ ન પડે. કારણ અત્યારે આ પુરુષ બોલે છે, ઈશ્વર એને બોલે છે. એ આટલી છે કે બધા પરાપાર ઉપર શું એ એના આત્માની સ્થિતિમાં છે અને આપણને વાતો બાયને કરે છે. એટલે આપણે એમ બોલીએ છીએ કે આ શરીર બોલે છે, ના કે શરીરમાં બોલવાની શક્તિ આ લગ્ન નથી. અને શોથી શક્તિ આવી? તારે એ શક્તિ કેની છે કે મય બેઠેલો દેવ છે, એ દેવની શક્તિ. અને એ દેવ પ્રસન્ન થયો તો બધું પ્રસન્ન થવાનું. તો ટૂંકામાં કહેવાનું કારણ એટલું છે કે આપણામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે અને આ બધું પરમાત્માનું છે. તમે આવી ક્રિયા કરો, ભક્તિ કરો. ભક્તિ કરતા અભિમાન નથી કરો, પરમાર્થનો ભાવ રાખો કે આ બધા તત્વો કોણ છે અને કેનો છે. આ તપાસી જુઓ તો આપણું અભિમાન ઘડી જાય. આ અભિમાન ઘડી દીધું કેનું? પહેલાદનું. તો પહેલાદી એક ભજન કહ્યું છે, સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગે, 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 સુરતા લાગી રે સંત પહેલાદને, સુરતા લાગી રે સંત પહેલાદને, સુરતા લાગી રે સંત પહેલાદને, સુરતા લાગી રે સંત પહેલાદને. તાતનો ત્રાસ જણે રુધિએ નવ ધર્યો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જણે રુધિએ નવ ધર્યો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જણે રુધિએ નવ ધર્યો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેણે રુધિએ નવ ધર્યો એની સુરતાઓ લાગી. આ ગાતા ગાતા આપણે આગળ જઈએ છીએ અને પૂછી ભૂલીએ છીએ. બાકી જે વાતો કહી એ વાતો તમે લખી રાખો. એ વાતો ના આ બંધોમાંની મુક્ત નહીં થવાય. આ જીવનમાં સુખવું હોય, યુક્તિમાં મુક્તિ. અભિમાન કરે કદી ન સુખે, પણ અભિમાન રહિત આપણામાં આત્મા, એ બધામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા છે. આ ઓજન ભાવ વર્ત એ જરૂર આ બધા મુક્તિ વર્તે.
એ બધી જગ્યામાં ગાડીમાં જા ને ઘરમાં જા ને ગામમાં જા ને ભણવા જા ને બધાની વાત કરી એ બધા મુક્ત દશા. એ વ્યવહારનું નામ શુદ્ધ વ્યવહાર કહેવાય. ફરી બીજા અવતારમાં બંધનનું કારણ ન થાય. એ વ્યવહાર આપણને એનું સારું દેખાવા તો મૌનની ખાતર બતાવ્યો નથી, પણ સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો આ વાત તમે અલિપ્ત કરો, આવા અલગ કલગ કરો, સ્વભાવ શુદ્ધ કરો, નિર્વેર વર્તી રાખો, પર ઉપકાર વર્તી રાખો. તમારામાં આત્મા એવું બધામાં આત્મા છે આવો ભાવ રાખો તો કોઈને અલ્પો નથી ગણો, કોઈની નિંદા નથી કરો, કોઈનો રાગદ્વેષ નથી કરો, કોઈની કપટ નથી કરો, કોઈ આત્મા ન ડૂબો. મન વસન અને કર્મ, જો તમારામાં આત્મા છે આવો ભાવ રાખો તો શુદ્ધ મન રહે, કોઈ જીવથી રાગદ્વેષ નહીં કરે, કોઈને દુખે નહીં. એવું વસન બોલો, પ્રિય વસન બોલો. શરીરનું કર્મ કરો તમારા પેટની ખાતર, તો બીજો જીવ ન દુભાય એવું કર્મ કરો તો આપણામાં આ મનની સ્થિરતા હે, શાંતિ હે, ક્ષમતા હે, સતતા હે, જાગ હે. આ આત્માનો તો કોઈ હોતું જ નથી. આવો અલૌકિક વિલુપ્ત ભગવાન છે આપણા. અને આ જે આજુબાજુ ભાડીએ છીએ એ બધામાં આત્મા છે. સૂર્યમાં એક પ્રકાશ છે, ધરતી માતા એની શક્તિ કરે છે, આ પવન ગુહા થઈને સત્તાધારી છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે. આ બધામાં એક દેવની સત્તા. આ પરુના દેહ બન્યા છે એ બનાવતા દાતારી છે. કર્મ તમારું છે તો બનાવવાની સત્તા એની છે. અત્યારે નેત્રી દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, તો બધામાં એ દેવની સત્તા. એ દેવ ન હોય તો અનાડીએ તો ભરાય. આવું નશ્વર પરુનું નાશવંત આ દેહ છે એ દેહાદ્યાસના ભાવમાં આપણું હૃદયમાં આવું ત્રિલોકપતિ ભગવાન છે. આ વિશ્વનું ધણી મદાલસા માતાએ પ્રમાણ આલ્યું છે. આ બાપજી હમણાં કહેતા હતા એ મદાલસા માતાએ બાળકોને ગોળિયામાં આબૂદ કર્યું છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મને, તુજાધારે વિશ્વ દેવ્યો વિશ્વનો ધણી, અજર અમર સત્ય તો વિકાર પાય નથી, જુઓ આ મોટી વાત છે એટલે આપણે ન જવાય. આપણે ઘૂસવાનું છે હોય ને આવો વિતરાગ પરમાત્મા છે એટલે સુધી ન પકાય, પણ એ પરમાત્માનું માર્ગ ન ભૂલી જાય આપણે ભ્રમથી પડી જાય છે. નકર તો એ બધા એ જ આત્માઓ છે. આ બાપજી કયા એવા સચ્ચિદાનંદ આત્માઓ અને આપણે બધા પરમાત્માના છીએ. પણ લૌકિક વાતાવરણ આપણા હૃદય પર પડ્યું છે એટલે આપણામાં અહંતા ને મમતા ને મારું ને તારું ને રાગ ને દ્વેષ ને ઈર્ષા ને મૌન ને બળાઈ ને મમતા ને આ રૂક્ષો તો બેઠો છે. આ લૌકિક સંગથી બેઠો છે. કારણ બાપજી અલૌકિક સંઘમાં રમ્યા છે. એને મૂળ દશા આત્મા દશામાં જ રમ્યા છે. તો એવા પુરુષોના જીવન ચરિત્રો જોઈએ તો આપણું વર્તમાન જીવન ખરી જાય. તમે એમ માનો કે તમારા મન કોઈ ભગવાન બધા છે. આ બાપજીને જ્ઞાન છું અને આપણું જ્ઞાન ન થાય એનું કોઈ કારણ તો હોય કે એ તો કીશ કે આ તમે છો તારા આપણે તો આ ઠીકરા જેવું ચાલે છે. તો આની તપાસણી કરી વિવેકથી વિચાર તો કલ્પિત કોમે બાદ સત્ય એક અવશેષ રહે પામો સુખાઘાત. વિવેક ને વૈરાગથી ઉપજે પૂર્વ વિચાર, શ્રેષ્ઠ સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો સોન સવાર, નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં આવતા. આપણ વન વના જેમ પેલા વરરાજા બેસી ગયા હતા કે ગાડીમાં તે ભારત કોમ આપવાનું હતું એ તો આ ગણિતા મળ્યા તે પાછા ઠેકોણા પોખવ્યા. એમ તમે એના ભક્તિ કરવા બેસીએ અને આમ જળવગરની ગાડીમાં બેસી જઈએ તો આ વરરાજાના જેવી દશા થાય. પણ તો એ હતો ગણિતા મળ્યા પાછા ઠેકોણા પાડ્યા અને વર રાજા વગરના જોનરિયા જાવ તો એની શું દશા થવાની? કોણ જમણ હાલે? કારણ તમે મેં મૂળ દેવને ભૂલ્યા છીએ. આપણું કોણ છીએ? આપણા આત્માઓ છીએ. આપણું મૂળ દેવ ભૂલ્યા છીએ અને પરમાત્માનું સરનામું ભૂલી જાય છે. બાપજી પેલું પૂછ્યું, બાપજીને પૂછ્યું કે તમે કોણ છો? તો ના છો. એ બાપજીને કેવું લાગતું હતું? પેલું દેહ બુદ્ધિથી પૂછનાર પૂછતું હતું. કારણ આ પાકું સરનામું વાપરતા કોણ કે આત્મા ત્રિલોકપતિ. તો ના કે પરમાત્મા મનાત પરમાત્મા સ્વરૂપ જ છે. અમે એ સરનામાને પેલા શું ખબર પડે એ કે તમે કયો છો મને સમજાતું નથી. કારણ આપણે બધા ખરેખર દેહથી દેહાથી સ્વરૂપમાં રહીને આ બોધ કરે છે.
એ વાત ખૂબ વિચારમાં લેવી. આ વાત વિસર્જન કરવા જેવી નથી. આવા પુરુષ આપણને ન મળે. આ મને જે પુરુષ મળ્યા એ આ દશાના પુરુષ, આ જ સ્થિતિ ને આ જ દશા પણ સતો પોષણાની. તો જો આ મેં આ ભક્તિ કંટક કરીએ લોક બાવજી બાવજી મન કરે છે, પણ પેલું ખેરાડ બાપુનું કોન્ટ્રા જતું હતું ને રસ્તા તોડી નાખતું હતું ને નીકળ્યું કોઈ નહીં. એમ મને હું તો આવે છે કે મને લોક બાવજી બાવજી કરે છે પણ જુઠ્ઠું જુઠ્ઠું કરે છે કે મને કોઈ ખબર નથી. પેલા પુરુષોનું યોગ બળ કોમ કરે છે, એના પહાડને જા અને એ વાતો વાપરી સાયા પડી છે. અત્યારે આ બધા રક્ષણ કરી દે. એ ભગવાન આપણું રક્ષણ કરે છે. અત્યારે એ ભગવાન આપણને નથી દેખતા, એ ભગવાન આપણને દેખી રહ્યા છે. એનું એ મરી નથી જા. મહાપુરુષો થયા એ મરી જતા. આમાં આથી મરવાનું હોય ને આ તો શરીર છૂટી જવાનું. એ તો મરેલા નથી છે ભણતા ત્યાંથી આત્મા દશામાં છે જીવે. અત્યારે આટલો ખેડો ખેડ્યો તો પૂર્વ ક્રમ સર્જો શરીર ઉપર ભોગવટામાં એ કોઈ આ પાછું થાય ગોળો દુર્બળ થઈ ગયો છે, આનું ફાટી જાય. તો મોયવાળો છે તો પેલા મરી ચૂકેલું. અહમ મરી ગયું એટલેથી જીવતો મરી ગયેલા. અમારા બાપો મારા બાજુ કહેતા વાળા કે જીવતો મરે ને ફેર મરવું ન પડે. તો કોણ મરેલું ક્યાં? આ મરેલું ક્યાં? મરે એ હમણાં પુલ્લે હું અહમ મરે એ હમણાં કુલમાં દેહ સત્વ રમે. હા અહમ મરી ગયેલું છે એટલે હમણાં કુલમાં રમે. અત્યારે આટલા તમને સંજોગો બતાવ્યા જીવનમાં, એને કોઈ મનની ખાતર બતાવ્યા નથી. આ વાત જો કોઈ જાતિ દેશ ઉપર લેવાનો, આપણે બધા હિન્દુ હોય, મુસલમાન હોય, જૈની હોય, ખ્રિસ્તી હોય, યહૂદી હોય, એ બધા આત્માઓ છે. આ તો પંથાપંથી મનના ભેદ પાડ્યા છે. આપણે બધા સિદ્ધસમ આત્માઓ છે. સર્વ જીવ સિદ્ધસમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા એ નિમિત્ત છે, એ કારણથી જીવ મુક્ત થાય છે. બાબજી કહ્યું કે પોતાપણા થકી આ માર્ગ પ્રાપ્ત નથી થતો. અને શ્રીમદ રાજચંદ્ર પ્રમાણે સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેણે ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. જો અક્ષરભેદી આપણને ફેરફાર લાગે તો સમકિત હું આ બધું જમ સાહેબ જુએ એ સમકિત કહેવાય. આ પહેલાંની વાત કરું છું એ પહેલાં સમકિત થઈ ગયું. તાણીની સુરતા હેમાં લાગી હતી? આત્માદેવ ભગવાન વિલોપતિ. આ બાજુ આટલી દશામાં છે અહંકારી બ્રહ્મ છે. તમે એમ એવી તત્વ સડાઈ નવાથી કાયદા કાયદા